નમસ્કાર, હું છું પ્રેરણા. આપ રાષ્ટ્રીય ન્યૂઝ ગુજરાતના મહત્વના સમાચારની શરૂઆત કરી રાજકોટથી. તો રાજકોટ શહેરના નવા મેયર નેહલ શુક્લાએ પદ સંભાળ્યા બાદ તંત્રને જવાબદારી અને ગુણવત્તા બાબતે કડક સંદેશ આપ્યો છે. શહેરમાં 72 કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ પામેલા સાંઢિયા પુલની મુલાકાત દરમિયાન મેયર સહિતના તમામ પદાધિકારીઓએ કામગીરીમાં રહેલી ખામીઓ અંગે અધિકારીઓને આડે હાથ લીધા હતા. સાંઢિયા પુલની મુલાકાતે મેયર નેહલ શુક્લા, ડેપ્યુટી મેયર દક્ષાબેન વસાણી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પરેશ પીપળિયા તેમજ શાસક પક્ષના નેતા હિરેન ખીમણિયા સહિતના પદાધિકારીઓ હાજર રહ્યા હતા. મુલાકાત દરમિયાન નવા નિર્મિત પુલમાં ફિનિશિંગ વર્ક સહિતની કેટલીક ક્ષતિઓ સામે આવતા પદાધિકારીઓએ તંત્ર સામે અસંતોષ વ્યક્ત કર્યો હતો. મેયર નેહલ શુક્લાએ અધિકારીઓને સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે જાહેર સુવિધાના પ્રોજેક્ટમાં ખામીઓ કોઈપણ સંજોગોમાં સ્વીકાર્ય નથી. તેમણે તાત્કાલિક ધોરણે તમામ ખામીઓ દૂર કરી જરૂરી રિપેરિંગ કામગીરી હાથ ધરવા સૂચના આપી હતી. 75 કરોડના ખર્ચે બનેલ રાજકોટનો સાંઢિયા પુલ છે તે હવે ખુલ્લો મૂકવામાં આવશે. ત્યારે રાજકોટ મહાનગરપાલિકાની નવનિયુક્ત બોડી છે તે આ પુલનું નિર્માણ થયું છે તેની નિરીક્ષણ કરવા આવી છે. ત્યારે આપણી સાથે રાજકોટના આ પ્રથમ નાગરિક નેહલભાઈ શુક્લ છે કે જે ખૂબ એક્ટિવ ગણે છે. નેહલભાઈ, ક્યાંક ને ક્યાંક જે કહેવાય કે મેયર બનતાની સાથે તમે આ બ્રિજની મુલાકાત લીધી છે, ગઈકાલે પણ કહેવાય પ્રજાના પ્રશ્નોને વાચા આપેલી. આ પુલમાં શું ત્રુટીઓ છે કે જે ખુલ્લો નથી મૂકવામાં આવ્યું? એવી કોઈ મેજર ત્રુટીઓ નથી, પરંતુ જે નાની મોટી ત્રુટીઓ દેખાઈ રહી છે એ દૂર કરવી જરૂરી છે અને બહુ નજીકના ટૂંકા સમયમાં દૂર કરવાની સૂચના આપી દીધી છે. દૂર થઈ તરત જ પુલને લોકોના યુઝ માટે ખુલ્લો મૂકી દેશું. આજે કહેવાય કે મેયર બનતાની સાથે જે નવી બોડી છે તે અત્યારે પુલનું નિરીક્ષણ કરવા આવી છે. ક્યાંક ને ક્યાંક જે કહેવાય લાખો લોકોને જે આ પુલ છે તે જોડતો પુલ છે ને ખર્ચ પણ ઘણો થતો હોય છે પેટ્રોલ ડીઝલનો. ત્યારે કેટલા દિવસમાં પુલ ખુલ્લો મૂકવામાં આવશે અને શું એવી મહત્વની ત્રુટીઓ હતી? ત્રુટીઓ નાની છે પણ મહત્વની તો છે જ. એ દૂર કરવાની સૂચના આપી દીધી છે અને આપણે દેશી ભાષામાં કહીએ તો આંગળીના વેઢે ગણી શકાય એટલા જ દિવસોમાં આને લોકો માટે ઉપયોગ માટે ખુલ્લો મૂકી દેશું. કહેવાય કે જ્યારે પુલનું નિર્માણ કાર્ય થયું ત્યારે પણ એક આક્ષેપો થયા હતા કે ક્યાંક ઢળાણની જગ્યાએ જે ઢાળ આપવામાં આવ્યો છે ત્યાં પાણી ભરાવાની સમસ્યા સર્જાશે, ભવિષ્યમાં આ ખામી મોટી સર્જાય તેવી પણ વાત હતી. તો તે બાબતે તમે નિરીક્ષણ કર્યું છે, અધિકારીઓ સાથે શું વાત કરી છે? નહીં, અત્યારે જે અમને દેખાઈ રહ્યું છે સ્થળ નિરીક્ષણમાં, કારણ કે અત્યારે જે દેખાય છે એ ઉપરથી દેખાય છે. ટેકનિકલ જે રિપોર્ટ છે એ અમારા ટેકનિકલ માણસોએ ચેક કરીને કીધું હોય એને જ્યારે ખાતરી આપી છે કે પુલ ઓકે છે ત્યારે જ આમનું લોકાર્પણનો વિષય ચર્ચામાં આવ્યો છે. જે કહેવાય કે જો આમાં ક્ષતિ જણાશે આવનારા દિવસોમાં તો જે અધિકારીઓ હોય છે, જે કંપની છે એનું બિલને રોકવામાં આવશે. એટલે જો સ્વાભાવિકપણે ક્યાંય ક્ષતિ દેખાતી હોય તો આ એક નેચરલ પ્રક્રિયા છે કે એનું બિલ રોકાય જ. ધન્યવાદ. તો હતા રાજકોટ મહાનગરપાલિકાના મેયર નેહલભાઈ શુક્લ, જેમને સ્પષ્ટ વાત કરી છે ઇન્ડિયા ન્યૂઝ સાથે કે જે રીતે રાજકોટમાં આ જે નવનિર્માણ જે બ્રિજ છે 75 કરોડના ખર્ચે આ બ્રિજ બનાવવામાં આવ્યો છે, ત્યારે આ બ્રિજના નિર્માણ કાર્ય અને નિરીક્ષણને લઈને અત્યારે કહેવાય કે રાજકોટ મહાનગરપાલિકાની જે બોડી છે તે અત્યારે નિરીક્ષણ કરવા આવી છે અને જો કોઈ ત્રુટીઓ જણાશે તો જે એજન્સી અને જે અધિકારીઓ છે તેના ઉપર પણ પગલાં લેવામાં આવશે. પ્રતિક લીંબાણી.